સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા થેલેસેમિયા અને ડાયાલિસિસ સેન્ટર ટીબી હોસ્પિટલની મુલાકાત લીધી. સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા થેલેસેમિયા અને ડાયાલિસિસ સેન્ટર ટીબી હોસ્પિટલની મુલાકાત લીધી. અત્યાર સુધીમાં થેલેસેમિયા રોગના 13,390 દર્દીઓને સારવાર અપાઈ 29,796 દર્દીઓની ડાયાલિસિસ થઈ રહ્યા છે. સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા પત્રકાર લોકોને સિયુસા મેડિકલ હોસ્પિટલમાં થેલેસેમિયા સેન્ટર તથા ડાયાલિસિસ સેન્ટરની રૂબરૂ વિઝિટ કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તથા સિયુસા મેડિકલ કોલેજના સહયોગથી સિયુસા મેડિકલ હોસ્પિટલમાં થેલેસેમિયા દર્દીઓને વિનામૂલ્યે તેમજ ડાયાલિસિસ દર્દીઓને સેવાના ભાગરૂપે કામ કરી રહેલ છે. થેલેસેમિયા રોગના ભોગ બનેલા નાના બાળકો દર મહિને બ્લડ ચડાવવામાં આવે છે તેમજ સવારે ચા નાસ્તો બપોરે ભોજન આપવામાં આવે છે. થેલેસેમિયાના દર્દી જે આજ દિન સુધી રોટરી ક્લબ દ્વારા 13,390 દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. વર્ષ દરમિયાન 602થી વધુ દર્દીઓ તેમજ મહિનાની 22થી વધુ દર્દીઓ રોટરી ક્લબના નેજા હેઠળ સારવાર લઈ રહ્યા છે. તેમજ રોટરી ક્લબ અને સિયુસા મેડિકલ હોસ્પિટલના સહયોગથી કિડની ડાયાલિસિસ પણ કરવામાં આવે છે. મહિનામાં 171થી વધુ વર્ષ દરમિયાન 5293 અને આજ દિન સુધીમાં ટોટલ 29,796 દર્દીઓના ડાયાલિસિસ થઈ રહ્યા છે. આ સેવાકીય યજ્ઞ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી સંભાળી રહી છે. તેમજ ક્લબના પ્રમુખ હિતાબેન જાની વધુ માહિતી આપતા જણાવેલ કે રોટરી ક્લબ દ્વારા જીઆઈડીસીમાં રોટરી ગાર્ડન સુરેન્દ્રનગર ખાતે ફરવાલાયક સ્થળ બનાવેલ છે. ભૂખ્યાઓને અન્ન તેવા લોકોને રોટરી ક્લબ તરફથી ગરીબ અને પછાત વર્ગ વિસ્તારમાં અન્નપૂર્ણા રથ રોજ સાંજે ચલાવવામાં આવે છે. આ સાથે મલાર ચોકમાં આવેલ યંગ્સ ક્લબમાં ટેબલ ટેનિસ, બિલિયર્ડ, ચેસ, કેરમ વગેરે રમતગમત પ્રવૃત્તિઓ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી ચલાવી રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રશાંત જાની, રોટરી ક્લબના પ્રમુખ હિતાબેન જાની તથા ક્લબના સેક્રેટરી ડોક્ટર અશ્વિન ગઢિયા તથા સિયુસા મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ બીનાબેન ગઢવી તથા રોટરી ક્લબના અન્ય મેમ્બરો ઉપસ્થિત રહી પ્રેસ કોન્ફરન્સ આયોજનને સફળ બનાવેલ. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર. મારું નામ ડોક્ટર રીના ગઢવી છે. હું રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીની મેમ્બર પણ છું અને સિયુસા મેડિકલ કોલેજની ડીન પણ છું. અહીંયા સિયુસા મેડિકલ કોલેજમાં 3 પ્રોજેક્ટ પરમેનન્ટ પ્રોજેક્ટ ચાલે છે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તરફથી. એક થેલેસેમિયા સેન્ટર ચાલે છે, અશ્વિન સીસા ડાયાલિસિસ સેન્ટર પણ ચાલે છે અને કાર્ડિયાક ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ નો પ્રોજેક્ટ પણ ચાલે છે જે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તરફથી ચલાવવામાં આવે છે. થેલેસેમિયા પ્રોજેક્ટ 2012થી ચાલે છે જેના અંતર્ગત અત્યાર સુધી લગભગ 13,000 બાળકોને અહીંયા સારવાર આપવામાં આવી છે. એની તમામ ખર્ચો છે એ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી ચલાવે છે અને સિયુસા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તરફથી એ માટેની જે કંઈ વ્યવસ્થા કરવામાં આવી છે વોર્ડ, સ્ટાફ અને ડૉક્ટરોની અને એ વિદ્યાર્થીઓને બાળકોને બ્લડ ડોનેશન પણ અહીંથી જ કરવામાં આવે છે. તેનો તમામ ખર્ચો રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી પૂરો પાડે છે. બીજું સેન્ટર છે એ ડાયાલિસિસ સેન્ટર છે જે 2015માં ચાલુ કરવામાં આવેલું અને એ સેન્ટરમાં પણ તમામ દર્દીઓને જે કંઈ ખર્ચો થાય છે એ તમામ નિઃશુલ્ક થાય છે. એના માટે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તરફથી એ સેન્ટર માટે ડાયાલિસિસ મશીનો આપવામાં આવેલા, બીજા જરૂરી સાધન સામગ્રી પણ આપવામાં આવેલી, એ સેન્ટર પણ ચલાવવામાં આવેલું. અત્યારે પણ એ સેન્ટર સિયુસા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી ચલાવવામાં આવે છે. તેની આખી ટીમ ત્યાં કામ કરે છે. યોજનાની અંતર્ગત એ દર્દીઓને તમામ વસ્તુ પૂરી કરવામાં આવે છે અને જેની પાસે પણ એની વ્યવસ્થા ન હોય એનો તમામ ખર્ચો છે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી પૂરો પાડે છે અને તેમાં પણ સિયુસા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટરો, સ્ટાફ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યવસ્થા એ બધી જ વ્યવસ્થા અહીંથી કરવામાં આવે છે. અને કાર્ડિયાક સેન્ટર જે છે અહીંયા જે શારદાબેન ભોગીલાલ ગોરાના પરિવારજનો તરફથી કરવામાં આવેલું એના અંતર્ગત 3 વિભાગ, ઓપીડી વિભાગ, કેથલેબ વિભાગ, ઓપરેશન થિયેટર અને આઈસીસીયુ વિભાગમાં જે કંઈ જરૂરી સાધન સામગ્રી, ઇક્વિપમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ હતા એ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તરફથી ડોનેશન કરવામાં આવ્યા છે અને 2017થી આ આખો વિભાગ હૃદયરોગ વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે. એ જે તે વખતે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આ પ્રથમ વિભાગ હતો અને આ વઢવાણ સિટીના હોદ્દેદારો, ગવર્નર રુજેરભાઈ, આશીષ અજમેરા, પ્રશાંતભાઈ અને એ વખતના પ્રેસિડેન્ટ અને અત્યાર સુધી જે કંઈ હોદ્દેદારો હોય છે એ ખૂબ સારી રીતે આ સેન્ટર ચલાવે છે. અહીંયા દર્દીઓ, ગરીબ દર્દીઓ છે જે જિલ્લાના, જે લોકો માટે બહુ અગત્યનો 1 કલાકનો સમય હોય છે અને ખૂબ સારી અને ઝડપી સારવાર આપી શકાય છે અને ઘણા બધા દર્દીઓ એનો લાભ લે છે અને ખરેખર આ એક ખૂબ સારું કાર્ય અહીંયા કરવામાં આવે છે. રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના પ્રેસિડેન્ટ બોલું છું. રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા ઘણા બધા પ્રોજેક્ટો છે જે પરમેનન્ટ પ્રોજેક્ટો તરીકે ચાલે
આવ્યું છે, જેમાંનું આ એક થેલેસેમિયા સેન્ટર છે. થેલેસેમિયા સેન્ટર છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે. આ સેન્ટરમાં અત્યારે 85 જેટલા પેશન્ટો છે એ રજીસ્ટર્ડ થયેલા છે. એમાં બાળક જ્યારે આવે છે ત્યારથી એનો જે ખર્ચો છે એ બધું રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી અને સાથે સાથે શિવશા મેડિકલ કોલેજના સહયોગથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આમાં જે કંઈ બાળકો આવે છે, પાટડી, સચાણા, લીંબડી, આવા આજુબાજુના ગામડાઓમાંથી બધા આવે છે. અને આ જે સેન્ટર ચાલી રહ્યું છે તદ્દન નિઃશુલ્ક ચાલી રહ્યું છે. અને આ સેન્ટરમાં જે કાંઈ બાળકો આવે છે એનો એક જ દાખલો આપું તો કે જ્યારે બાળક આવે છે અને બાળકને જ્યારે પેરેન્ટને ખબર પડે છે કે આ બાળક જે છે થેલેસેમિક પેશન્ટ છે અને જ્યારે સારવાર લે છે ત્યારે પેરેન્ટ્સ જે થાકી ગયા હોય છે ત્યારે અમે પેરેન્ટ્સોને સ્પેશિયલી સમજાવીએ છીએ કે ભાઈ તમે હવે બીજું બાળક કરો કે જેથી એના લાભથી આ બાળકને કંઈક સાચું આપણે કરી શકીએ. અને જ્યારે બીજી પ્રેગ્નન્સી રહે છે ત્યારે એનું 2 થી 2.5 મહિના થાય ત્યારે એનો રિપોર્ટ કરાવવામાં આવે છે. એ રિપોર્ટ પર જ્યારે ખબર પડે કે આ બાળક છે નોર્મલ છે, પછી બાળક આગળ આવે છે. અને અત્યારે આમાંના અમારા 2 પેશન્ટ એવા છે કે જે આવી રીતે નવું બાળક લાવી અને આગળનું જે બાળક થેલેસેમિયા છે એને ફાયદોરપ કરે છે. આ સિવાય રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી થેલેસેમિયા સેન્ટર શિવશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે 2012થી ચલાવવામાં આવે છે. અને આ સેન્ટરની અંતર્ગત લગભગ અત્યાર સુધી 80 બાળકો રજીસ્ટર થયા છે. એકચ્યુઅલી વધારે થયા હશે, પણ એ બાળકો આવે અને જ્યાં સુધી એ લોકોનું લાઈફ સ્પાન હોય ત્યાં સુધી અહીંયા સારવાર લે છે. અને રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના સહયોગથી આ સેન્ટર અહીંયા ચાલે છે. અહીંયા આવનારા દરેક બાળકોને સવારે નાસ્તો, બપોરે જમવાનું અને બાકીની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. બાળકોના વિભાગના ડૉક્ટરો, સ્ટાફ અને બધા બાકીના સ્ટાફ દ્વારા એમને મદદ કરવામાં આવે છે. બ્લડ જે ડોનેશન કરવાનું છે એની વ્યવસ્થા શિવશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલથી કરવામાં આવે છે. રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના હોદ્દેદારો, મેમ્બરો એ લોકો અહીંયા આવે છે, બાળકોની કેર કરે છે, સાર સંભાળ લે છે, એમની સાથે વાતચીત કરે છે અને જે કંઈ નાના મોટા તકલીફો હોય એનું સોલ્યુશન પણ કરવામાં આવે છે. અને ખૂબ સારી રીતે અત્યાર સુધી લગભગ 13,000 જેવા બાળકોને અહીંથી સારવાર આપવામાં આવે છે. કદાચ ગુજરાતનું આ પહેલું સેન્ટર અહીંયા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના કદાચ જિલ્લાથી બહારના દર્દીઓ પણ અહીંયા આવે છે અને એમને ખૂબ સારી સારવાર અહીંયા કરવામાં આવે છે. વઢવાણ સિટી તરફથી આ એક જે પ્રોજેક્ટ છે એ ખરેખર નોબલ કોઝ માટે કરવામાં આવે છે અને જેની ખરેખર સમાજમાં જરૂરિયાત છે. આ બાળકો છે એની ઉંમર ખૂબ નાની હોય છે, પણ એ લોકો જ્યાં સુધી જીવે ત્યાં સુધી એની બીજી પણ સારવાર, એટલે એમને બીજી કોઈ તકલીફો આવે એની પણ વ્યવસ્થા આ સેન્ટર અને શિવશાના ડૉક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને ખૂબ ઉમદા કાર્ય રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી તરફથી આ કરવામાં આવી રહ્યું છે, જે ચાલી રહ્યું છે. 10-12 વર્ષથી ચાલ્યું છે અને હજી પણ ખૂબ સારી રીતે ચાલશે.